હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 1.3 ના આપણે પહેલો જ બીજો પ્રશ્ન આપણે શીખી ગયા હતા. આઈ હોપ કે તમને સરખી રીતના સમજાણવું હશે. તો ફટાફટ આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી નાખો. ચાલો જલ્દી ફટાફટ. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન આપણે ચાલુ કરશું. ક્વેશ્ચન નંબર 3, જે તમારા પેપરની અંદર 2 અથવા 3 માર્કમાં દાખલો પૂછાશે અને આના જેવા અઢળક દાખલા તમે બનાવી શકશો. બરોબર, જે તમે રકમ ધારો એ પ્રમાણે તમે બનાવી શકશો. તો ચાલો, તો હવે આપણે દાખલા શીખશું. પહેલા તો આ જે છે આવી રીતે તમને લખેલું છે કે 0.6 ની માથે 12 p પૂર્ણાંક હોય, q શૂન્યતર પૂર્ણાંક હોય તો p ના છેદમાં q સ્વરૂપમાં તમારે એને દર્શાવવાનું રહેશે. હવે પહેલા કેટલી સંખ્યા રિપીટ થાય છે? એક સંખ્યા રિપીટ થાય છે. બરોબર, તો ઈ પહેલા કરતું જોવાનું. જો ધારો કે પહેલા એ ધારો કે કરી લખો. ધારો કે x બરાબર 0.666, બરોબર, એ આઈડિયા રાખશે. હવે એક સંખ્યા રિપીટ થાય છે તો 10 વડે ગુણવાનું, 2 થતી હોય તો 100 વડે, અને 3 સંખ્યા રિપીટ થતી હોય તો 1000 વડે. કારણ એક સંખ્યા રિપીટ થાય તો એ લખવાનું 10. તો x બરાબર 0.666 એને ગુણ્યા 10, એટલે કે આ સંખ્યાને તમારે 10 વડે ગુણી નાખવાનું, એટલે જે નવી સંખ્યા તમને મળી જશે. તો આને લીધેવાનું સમીકરણ નંબર 1, અને આને તમે 10 વડે ગુણશો તો એક પોઈન્ટ આમ જમણી બાજુ જશે, એટલે 6.666, બરોબર. એને લીધેનું સમીકરણ નંબર 2. બસ આટલું તમને સમજી દે પછી સૌ ઈઝી માં ઈઝી. પછી શું લખો? સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. તો એ લખવાનું સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા, બરોબર, સમીકરણ 1 બાદ કરતા. તો હવે પહેલા આ પેલું સમીકરણ લખો. આ રીતના લખો 10x બરાબર 6.666 અને x બરાબર 0.666. રેડી? ચાલો, આ માઈનસ નહીં, માઈનસ કેમ કે પ્લસ છે તો માઈનસ માઈનસ થાય. 10x માંથી x જાય તો કેટલા વધશે? 9x વધશે. અને આની તમે બાદબાકી કરશો તો 6 વધશે. તો હવે આમાં x સાથે 9 ગુણાકારના સ્વરૂપમાં, તો આપણે x ની વેલ્યુ શોધવા કીધું તો 6 ના છેદમાં 9 થાય. અહીંયા ભાગ ઉડાડી નાખો. 3 ગુણ્યા 2 અને 3 13, તો આ 3 ગયા. તો x બરાબર થશે 2 ના છેદમાં 3. આ તમારો જવાબ થશે. તો આવી રીતના દાખલો તમને 2 અથવા 3 માર્કમાં પૂછી શકશે. હવે એના પછીનો દાખલો, આ તો સિમ્પલ રકમ થી. હવે 2 રકમ વાળો હોય તો કેવી રીતના? જો પેલા સરખી રીતે તમને જોતા આવડે. આ 4 ઉપર 12 નથી, 7 ઉપર 1 જ છે, એટલે સાતડા સંખ્યા રિપીટ થાય. ઈ વસ્તુનું ખાસ ધ્યાન તમારે લોકોએ રાખવું પડશે. તો આપણે એ લખશું, ધારો કે x બરાબર 0.4777 એને લઈએ સમીકરણ નંબર 1. હવે એક જ સંખ્યા રિપીટ થાય છે તો 10x લખો, બરોબર. તો 0.4777 ગુણ્યા 10. હવે 4 આની બાજુ છે, 10 વડે ગુણો તો 4.7777 થાય. સમીકરણ નંબર 2. હવે સેમ ટુ સેમ આની જેમ લખો કે ભાઈ સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. લખો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા, એટલે કે અહીં લખવાનું કે 10x બરાબર 4.777, બરોબર, અને x બરાબર 0.477. હવે આની બાદબાકી કરી નાખવાની થાય છે, નિશાની બદલાવી. તો 10x માંથી x જાય તો 9x. હવે આની બાદબાકી કરો તો આ બાજુ તો 0 0 થયા. 7 માંથી 4 જાય તો 3, અને 4 નો 0 જાય તો 4, અને 4.3 આવ્યા. હવે x ને બનાવી કરતા તો 4.3 ના છેદમાં 9. હવે ખાસ ધ્યાન અહીંયા રાખો, હવે ભાગ નથી ઉડતા. તો જે આ પોઈન્ટ જે છે વાયથી એક સંખ્યા પછી પોઈન્ટ છે એનો એક પોઈન્ટ નીચે ઉતારી લ્યો. તો x બરાબર 43 ના છેદમાં 9 ગુણ્યા 10. હવે ભાગ ઉડતા જ નથી તો આપણે જવાબ શું તમારો
તો આવી રીતના તમને પેપરમાં ગમે તે રકમ તમને પૂછી શકાશે બરોબર તો આ હોપ વિડિયો તમને સરખી રીતના સમજાણું હોય બરોબર તો ચાલો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોઈશું ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો આ પ્રશ્નનો લાસ્ટ દાખલો હવે જો 0.008 ત્રણ અને ત્રણ સંખ્યાની માટે બહાર છે પહેલા આપણે ધારો કે લખવાનું ધારો કે x બરાબર 0. હવે બે વાર લખવાનું થઈ છે 0.01 0.01 આને લીધે સમીકરણ નંબર 1 બરોબર હવે ત્રણ સંખ્યા રિપીટ થાય છે તો અહીંયા 1000 લખવાનું થશે 1000x બરાબર હવે આ સંખ્યાને તમારે 1000 વડે ગુણવાની થશે કેટલા વડે 1000 વડે એને ગુણ્યા 1000 હવે 3 મીંડા છે તો 3 ઠેકડા મારશે એટલે તમારે ગુણાકાર કરીને આ પોઈન્ટ અહીંયા પહોંચી જશે એટલે તમારો ગુણાકારનો જવાબ આવશે 1.001 આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2 હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા હવે પેલું સમીકરણ 2 નંબરનું લખો 1000x બરાબર 1.001 અને 001 અને પેલું સમીકરણ લખો x બરાબર 0.001 001 નિશાની બતાવી નાખો પ્લસ છે તો માઈનસ પ્લસ છે તો માઈનસ આની બાદબાકી કરશો તો 999x થશે કેટલા 999 હવે જો આમાં જ્યારે તમે આવા 0 0 વાળા લખો ને તો મીંડા તો ખાસ સર્કિટના જીવન પૂર્વક કરવાના અને બાદબાકીને ખાસ ધ્યાન રાખો હવે જો વાહન બધું પોઈન્ટ પછી બધું 0 0 આવશે તો એ 1 માં 0 છે તો 1 હવે x ને તમે કરતા બનાવશો એટલે 1 ના છેદમાં 999 તો આ તમારો જવાબ થશે બરોબર તો ચાલો વિદ્યાર્થીઓ આઈ હોપ કે જો તમને તમારા મોસ્ટ એમપી જે તમારા પેપરની અંદર પૂછાય એવા દાખલા તમને સમજાય ગયા હશે તો ચાલો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોઈશું ચાલો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો નેક્સ્ટ દાખલો પ્રશ્ન આવી રીતના છે કે 0.999 અનંત લગી જાય છે જેને તમારે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવવાનું છે અને શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે કે અને થાય છે અને તમારા શિક્ષક અને વર્ગના સહઅધ્યાયીઓ સાથે તમારા જવાબની તમારે ચર્ચા કરવાની છે તો આપણે ચર્ચા કરી નાખીએ હમણાં હવે આ જો તમને 0 અને તમારે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવવાનું એટલે કે આગલો દાખલો છે ફરક શું હોય કે તમને અહીંયા પેપર તમને અહીંયા આવી રીતના દીધે છે 0.9 માંથી 12 અને આને એક સ્ટેપ આગળ કરીને દીધું હોય તો આપણે ડાયરેક્ટ ધારો કે કરીને લખી નાખવાનું કે ધારો કે x બરાબર 0.999 રેડી હવે એક જ સંખ્યા રિપીટ થાય તો 10x થશે બરોબર અને 0.999 એને ગુણ્યા 10 આને દીધું સમીકરણ નંબર 1 હવે આનો ગુણાકાર કરશો એટલે કે 9.999 બરોબર સમીકરણ નંબર 2 હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા 2 માંથી સમીકરણ 1 બાદ કરતા એટલે કે પેલું 2 નંબરનું સમીકરણ લખો 10x બરાબર 9.999 રેડી અને x બરાબર 0.999 હવે નિશાની બદલાવી નાખો બાદબાકી કરી નાખો એટલે આમાં 9x થઈ ગયું અને અહીંયા 9 થઈ ગયું તો x બરાબર 9 ના છેદમાં 9 આમાં 9 9 ઉડી ગયા અને 1 વધ્યો તો x બરાબર કેટલા આવશે 1 તો આટલો ફરક પડે તો આપણે આપણા જવાબથી આશ્ચર્યજનક થાય છે શું કામ કેમ કે જ્યારે તમે એને p ના છેદમાં q સ્વરૂપમાં તમે એને દર્શાવો તે હંમેશા સંખ્યા છેદવાળી હોવી જોઈએ પણ આપણે આ જવાબ અહીંયા લખી રાખવાનો છે અહીંથી આપણે કંઈ કરવાનું થતું નથી તો ચાલો વિદ્યાર્થીઓ આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે તો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોઈશું ચાલો વિદ્યાર્થીઓ આજે આ જે છે આપણો નેક્સ્ટ દાખલો જે આપણા આખા વિડિયોનો પણ લાસ્ટ દાખલો છે
1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી? હવે જનરલી તમે જોવા જાઓ તો તમને એમને ખબર પડી જાય કે ભાઈ કેવી રીતના છે, પણ તમને અહીંયા કીધું શું છે, તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસવાનો છે. હવે કેટલી સંખ્યા પછી એને પુનરાવર્તિત સંખ્યા થશે? 17 માંથી 1 બાદ કરી નાખો એટલે 16 સંખ્યા પછી તમને પુનરાવર્તિત સંખ્યા મળશે. હવે તમને એમ થતું હશે 16 સંખ્યા પછી ત્યાં લગી આપણે ભાગાકાર કરવાનો, તો હા. તો હવે જો ભાગાકાર આપણે સ્ટાર્ટ કરીએ છીએ, બરોબર. હવે એ ઉપલી સંખ્યા જે છે એ અંદર લખવાની છે, નીચલી સંખ્યા છે એ બાયણે લખવાની. હવે ખાસ ધ્યાન આપો, પેલા ભાગ ન ચાલે, પેલા 0 લખી નાખો. હવે પોઈન્ટ લેવો પડશે, પોઈન્ટ લઈશું એટલે 1 0 વધી જાય છે. તોય ભાગ નથી આવતો તો વળી પાછો 1 0 લગાવવાનો, વળી પાછો 1 અહીંયા બીજું વધી જશે. હવે 17 નો ઘડીએ બોલવાનું ચાલુ કરો કે ભાઈ 17 1 17 17 34 37 45 17 6 તો આ કરી લેવાનું, ન આવડે તો ખબર પડે, ન ખબર પડે તો 17 થશે 102, બરોબર. 17 102 થશે તો 102 વધી જાય તો 17 50 85, બરોબર. ચાલો 17 50 85 બાદબાકી કરો તો વધશે કેટલા? 15 વધશે. અહીંયા 10 અને અહીંયા 5 અને અહીંયા 1. હવે વળી પાછો ઉપરથી 1 0 વધી જાય છે, એ નીચે આવશે. હવે 150 તો 17 102, 17 7 કરી લેવાનું કે ભાઈ 17 × 4 9 ને 4 ને 119, બરોબર. 17 18 કરી નાખો તો 17 18 8 56 ને 5 ને અહીંયા 13 136 17 9 કરી નાખો એટલે 63 ને 6 ને 15 153 વધી ગયા એટલે 17 18. ચાલો 17 18 136 બાદબાકી. હવે આને છે કે 4 ને અહીંયા 10 એટલે અહીંયા 4 ને 1 વળી પાછો ઉપરથી 1 0 નીચે ઉતરશે 104. તો હવે વળી પાછું 17 18 વડે ભાગ આવશે. ચાલો 17 18 એટલે કે 136. હવે અહીંયા 3 અહીંયા 10 અહીંયા 4 અહીંયા 0 0 વળી પાછું 1 મીંડું વધી જશે, વળી પાછું અહીંયા 17 1 17 17 2 34 17 1 તો 17 2 34 વડે ભાગ આવશે. 17 2 34 અહીંયા 3 અહીંયા 10 એટલે કે અહીંયા 6 ને અહીંયા 0 વળી પાછું 1 0 આવશે, વળી પાછું નીચે ઉતારો. હવે 17 50 85 તો 17 4 65 17 51 તો 3 વડે ભાગ આવશે. પછી આનો બાદબાકી કરો, અહીંયા વધ્યા કેટલા? 9 વળી પાછું 1 0 વધ્યું, વળી પાછું 0 નીચે આવ્યું. હવે 17 50 85, બરોબર. 17 50 17 102 વધી ગયા એટલે 17 50 85 અહીંયા માઈનસ, અહીંયા 8 અહીંયા 10 એટલે અહીંયા 5 અહીંયા 0 વળી પાછું 5 વધ્યા, વળી પાછું 1 0 વધી જશે. 17 51 તો 17 દુ 34 વડે ભાગ આવશે. 17 દુ 34 અહીંયા 4 ને અહીંયા 10 અહીંયા 6 ને અહીંયા 1 વળી પાછું ઉપરથી 1 મીંડું નીચે આવ્યું એટલે કે કેટલા થયા? 160 થયા. હવે 160 થયા, 160 વાળો નવા વડે ભાગ આવશે તો 9 153, બરોબર. બાદબાકી તમે કરશો તો 7 વધશે. કેટલા વધશે? 7. તો હવે એનો બાકીનો ભાગાકાર હું અહીંયા કરીશ બાજુનો. ચાલો તો મીંડું એક વધ્યું, બરોબર. એટલે આવ્યા કેટલા? 70. 17 85 17 4 68 તો 17 4 68 વડે ભાગ આવશે. અને બાદબાકી આપણે કરી નાખીએ 2 વધશે તો વળી પાછું 1 મીંડું વધી જશે એટલે એ મીંડું અહીંયા આવશે. વળી પાછું 17 1 17 વડે ભાગ આવશે તો 17 1 17 એટલે અહીંયા વધ્યા કેટલા? 3. વળી પાછું 1 મીંડું વધી જશે. હવે 17 1 17 વળી પાછું તો 17 1 17 બાદબાકી આપણે કરી 2 અને અહીંયા 10 એટલે અહીંયા 3 અને અહીંયા 1 વળી પાછું 1 મીંડું વધી જશે અને અહીંયા 103 થઈ જશે. હવે 17 102 17 7 કેટલા હતા?
તો 17 સત્તા 9 ને 4 ને 119 હતા અને 17 અઠા 136 વધી જાય એટલે 17 સત્તા વડે ભાગ આવશે તો 17 સત્તા 119 બરોબર. ચાલો ભાગ ઉડાડી 2 અને 10 અને 1 અને અહીંયા 1 બરોબર. ફરી પાછું એક બિંદુ વધી ગયું, ફરી પાછું એક 0 આવ્યું. હવે 17 છંગ આ જો 17 સત્તા વડે આવશે તો 17 છંગ 102 વડે આવશે 17 છંગ 102. ચાલો ફરી પછી અહીંયા 0 ને અહીંયા 10 ને અહીંયા 8 બરોબર. ફરી પાછો એક 0 વધી ગયો, એક 0 અહીંયા આવ્યું. 0 વધારતા જવાનું જેમ બને તેમ બરોબર. 3 3 6 9 10 11 12 13 14. હવે આજે આપણે બે સંખ્યા લખીએ છીએ ભાગ લાવવાનો રહેશે. હવે જો 17 50 85 17 ચોક 68 તો જો 17 ચોક 68 અહીંયા 7 અહીંયા 10 એટલે અહીંયા 2 અને અહીંયા 1 ફરી પાછું એક 0 વધી ગયો. હવે 17 છંગ 102 17 સત્તા 119 તો 17 સત્તા 119. હવે આની જગ્યા ઉપર એક ને અહીંયા 10 એટલે અહીંયા 1 બરોબર. હવે વળી પાછો 0 વધાર તો હવે ભાગ હાલશે નહીં એટલે વળી પાછી અહીંથી તમારી સંખ્યા રિપીટ ચાલુ થશે. તો તમે આનો જવાબ આવી રીતે તમે નીચે લખી શકો કે ભાઈ 1/17 બરાબર 0.0588 2 3 5 2 9 4 1 1 7 6 4 ને 7 આ બધી સંખ્યા રિપીટ થાય છે અને તમે નીચે લખવાનું કે 1/17 માં ની દશાંશ અભિવ્યક્તિમાં 16 અંકો પછી પુનરાવર્તિત અંકો થાય છે. આવી રીતના તમારે જવાબ લખવો પડે અને આવી રીતના તમારે ભાગાકાર કરવો પડે બરોબર. અને જો તમને જ્યારે ભાગાકાર કરો આ 0 નો થોડો લોચો કરી જાય તો આવી રીતના નીચે એરા ઉતાર નાખવાના. તો ચાલો વિદ્યાર્થીઓ આઈ હોપ કે જો તમને બધી વસ્તુ સરખી રીતના સમજાણી હોય તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો આપણે નેક્સ્ટ વિડિયોમાં આપણે નેક્સ્ટ બાકીના દાખલા સાથે મળીશું. ચાલો ત્યાં લગી જય હિન્દ જય ભારત.